પોતાનું ભવિષ્ય ભાડાના મકાનમાં બનાવતા જોવા મળ્યા। પંચમહાલ જિલ્લામાં આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે। પંચમહાલ જિલ્લામાં હાલ 2000 આંગણવાડી કાર્યરત છે, જેમાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે। પરંતુ જાણીને ચોંકી જશો કે જિલ્લાની કેટલીક આંગણવાડી આજે પણ ભાડાના મકાનમાં કાર્યરત છે। કેટલીક સરકારી મકાન એટલે કે સમાજઘર કે ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહી છે આંગણવાડી। સંલગ્ન વિભાગના દાવા મુજબ હાલ જિલ્લામાં કાર્યરત 2000 આંગણવાડીઓ પૈકી 1819 આંગણવાડીના પોતાના મકાન છે, જ્યારે 7 આંગણવાડી સરકારી મકાનમાં ચાલે છે, જ્યારે 110 આંગણવાડીના નવા મકાન મંજૂર કરવામાં આવ્યા છે। એવી જ રીતે 85 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જ્યારે 12 આંગણવાડીના નવા મકાન આગામી દિવસોમાં મંજૂર કરવાની પ્રક્રિયા છે। આ સમગ્ર બાબત વચ્ચે તંત્રના દાવા કેટલા સ્થળોએ પોકળ સાબિત થયા, કેમ કે તંત્રના ચોપડે મંજૂર થયા પછી કેટલાક સ્થળોએ આજે પણ મકાન બન્યા નથી અને આંગણવાડી સંચાલકો પોતાના ઘરે જ બાળકોને બેસાડી અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે। વર્ષો અગાઉ બનેલા કેટલાક મકાન જર્જરિત અવસ્થામાં ફેરવાઈ જતા બાળકો જોખમી રીતે બેસી અભ્યાસ મેળવી રહ્યા છે। અધિકારીઓ જર્જરિત મકાનમાં બાળકો નહીં બેસાડવાની સૂચના આપી દીધી હોવાનું જણાવી પોતાની જવાબદારી નિભાવી હોવાનું કહે છે, પરંતુ વાલીઓ પોતાના ભૂલકાઓને જીવના જોખમે આંગણવાડીઓ મોકલવા તૈયાર નથી। સરકાર દ્વારા આ પ્રકારની આંગણવાડી માટે તાત્કાલિક ધોરણે મકાન બનાવવામાં આવે તેવી માંગણી ઉગ્ર બની છે।